Hello, good morning, student. I am Jagdish sir from SCT મહિલા કોલેજ જુનાગઢ. આજના યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોની અંદર બીબીએ કોસ્ટ અકાઉન્ટ્સની અંદર આપણે મટીરિયલ કોસ્ટ, લેબર કોસ્ટ એન્ડ ઓવરહેડ્સમાં જે લાસ્ટમાં ઓવરહેડ્સની વાત કરી અને એક ઇલ્યુસ્ટ્રેશન આપણે જોયો કે ઓવરહેડ્સની અંદર જે એક્સપેન્સ હોય એને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવાના, ખાસ કરીને ડિપાર્ટમેન્ટ વાઇઝ, યાની કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અને સર્વિસ ડિપાર્ટમેન્ટ બે આપેલા હશે. તો જે એક્સપેન્સ હશે એ એક્સપેન્સને કયા બેઝ ઉપર બધા ડિપાર્ટમેન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા, કારણ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અલગ હશે, સર્વિસ ડિપાર્ટમેન્ટ અલગ હશે. તો પહેલાં એક્સપેન્સને બધા ડિપાર્ટમેન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા, ત્યાર પછી સર્વિસ ડિપાર્ટમેન્ટના જે એક્સપેન્સ હોય એ જે રેશિયો આપેલો હોય એ પ્રમાણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા, અને ત્યાર પછી જે ટોટલ કોસ્ટિંગ દરેક ડિપાર્ટમેન્ટ્સ વાઇઝ આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા. આજે આપણે એક નવા દાખલા સાથે શરૂઆત કરીએ છીએ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર તમારી સામે દાખલો છે. તો અહીંયા ટોટલ 5 ડિપાર્ટમેન્ટ્સ આપેલા છે. ABC પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે અને D&E સર્વિસ ડિપાર્ટમેન્ટ છે. તો આ રીતે આપણું પહેલાં વર્કિંગ નોટ માટે આવું સ્ટેટમેન્ટ બનશે. અહીં મેં વર્કિંગ નોટનું કોષ્ટક રાખેલું છે, કોલમ રાખેલી છે. તમે આ સાઈડ પણ રાખી શકો અથવા તો તમે તમારી રીતે ફેરફાર પણ કરી શકો. તો મેઇન વસ્તુ છે એક્સપેન્સના જે પણ ફોર્મ્યુલા છે, જે કોષ્ટક છે, આ રીતે તમારે બનાવવાનું થશે. એક્સપેન્સ બેઝિસ, કયા બેઝ ઉપર તમે એક્સપેન્સને ડિસ્ટ્રીબ્યુટ કરશો ટોટલ, અને જેટલા ડિપાર્ટમેન્ટ્સ આપેલા હોય એ ડિપાર્ટમેન્ટ્સને ઉપર ટાઇટલ આપણે આપશું. હવે શરૂઆત કરશું. ફર્સ્ટ છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ. તો એક્સપેન્સની અંદર લખશું ઇનડાયરેક્ટ વેજીસ આપેલું છે. તો ઇનડાયરેક્ટ વેજીસ. હવે ઇનડાયરેક્ટ વેજીસ સ્વાભાવિક છે કે તમારી પાસે અધર ઇન્ફોર્મેશન આપેલું છે, એની અંદર લાઇટિંગ, ડાયરેક્ટ વેજીસ. તો ઇનડાયરેક્ટ વેજીસને ડાયરેક્ટ વેજીસના બેઝ ઉપર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો એનો બેઝ લખશું ડાયરેક્ટ વેજીસ. તો ડાયરેક્ટ વેજીસનો બેઝ આપેલો છે. તો ડાયરેક્ટ વેજીસ હું માનું છું ત્યાં સુધી 4,500, 4,000, 2,900, 1,200 એન્ડ 400. તો આ જે બેઝિસ આપેલું છે એમાં આપણે રેશિયો કાઢશું. તો 45:40:29:12:4. તો જે એક્સપેન્સ થશે એ રેશિયા પ્રમાણે જેમ આપીને આ રીતે ટોટલ થશે 130. હવે કેલ્સીમાં આપ સૌને ખ્યાલ છે કે ટોટલ એક્સપેન્સ કેટલો આપેલો છે. ઇનડાયરેક્ટ વેજીસનું ટોટલ એક્સપેન્સ આપેલો છે 1,300. તો ફરી વખત લાસ્ટ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી, ફરી વખત આજે આપણે રિપીટ કરું છું કે ટોટલ એક્સપેન્સ કેટલો આપેલો છે 1,300. ઓકે, 1,300 એક્સપેન્સ આપેલો છે. હવે કરવાનું શું કે ટોટલ એક્સપેન્સ ડિવાઈડ બાય ટોટલ. અહીં કેટલા આવેલા છે 130. ઓકે, હવે શું કરવાનું, 2 વખત મલ્ટીપ્લાયનું જે કી છે એને પ્રેસ કરવાની. પછી 1 by 1 45 ઇક્વલ કેટલા આવશે 450. ત્યાર પછી 40 ઇક્વલ કેટલા આવશે 400. 29 ઇક્વલ કેટલા આવશે 290. 12 ઇક્વલ કેટલા આવશે 120 એન્ડ 4 ઇક્વલ 40. તો આ રીતે ઝડપથી તમે કેલ્ક્યુલેશન કરી શકો એટલા માટે એક શોર્ટકટ કી આ રીતે આપણે શીખા. તો હવે વેજીસની જે વાત કરી એ આ રીતે તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. ત્યાર પછી આપેલું છે એક્સપેન્સની અંદર ઇન્સ્યોરન્સ. તો ઇન્સ્યોરન્સને આપણે જોયું હતું કે ઇન્સ્યોરન્સ કઈ રીતે ડિવાઈડ કરી શકાય. તો અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું, લાઇટિંગ આપેલું છે, ડાયરેક્ટ વેજીસ આપેલું છે, કોસ્ટ ઓફ મશીન આપેલું છે. તો હું માનું છું ત્યાં સુધી જે ઇન્સ્યોરન્સ હશે, જો સ્પષ્ટતા કરેલી ન હોય તો ઇન્સ્યોરન્સ મશીનરીનો જ હોય. તો જો ઇન્સ્યોરન્સ ફેક્ટરીનો હોય તો ત્યાં સ્પષ્ટતા કરશે કે ફેક્ટરી ઇન્સ્યોરન્સ. પણ જો કાંઈ ચોખવટ ન કરી હોય તો ઇન્સ્યોરન્સ છે એ મશીનરીનો હશે અને મશીનરીની વેલ્યુ આપેલી હશે. તો કોસ્ટ ઓફ મશીનરી બેઝ ઉપર આપણે ડિવાઈડ કરશું. તો કોસ્ટ ઓફ મશીનરી તમને આપેલું છે 72,000.
48,000, ત્યાર પછી 36,000, 1,200 and 1,200. તો જે કોસ્ટ ઓફ મશીનરીની વેલ્યુ આપેલી છે ડિપાર્ટમેન્ટ વાઇઝ, તો આપણે નાના યુનિટમાં પણ કન્વર્ટ કરી શકો અથવા લાસ્ટ 2 ઝીરો છે એને બહાર કાઢશો એટલે 720, 480 જેમ 360 જેમ 12 આ રીતે પણ કરી શકાય. અથવા હજી પણ આને નાના યુનિટમાં કન્વર્ટ કરી શકાય તો 1, 1, 12 36, 12 48 અને 12 72. તો આ રીતે નાના ડિજિટમાં પણ તમે કાઉન્ટ કરી શકો, અથવા કેલ્સી હોય તો ડાયરેક્ટલી પણ તમે કાઉન્ટ કરી અને લઈ શકાય. ટોટલ થશે 132. ટોટલ એક્સપેન્સ છે 3,300. હવે કેલ્સીમાં ડિવાઈડ કરશું તો ફર્સ્ટમાં આવશે 1,500, 1,750, 25 and 25. ઓકે, તો આ રીતે ઇન્સ્યોરન્સની વાત કરી. ત્યાર પછી આવે છે કેન્ટીન એક્સપેન્સ. તો કેન્ટીનમાં કોણ જાય? એમ્પ્લોયી જતા હોય. તો કેન્ટીનનો એક્સપેન્સ એમ્પ્લોઈઝના બેઝ ઉપર આપણે ડિવાઈડ કરશું. તો અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે એમ્પ્લોયી રિલેટેડ કાંઈ પણ ડેટા આપેલા હોય તો લાઇટિંગ પોઈન્ટ, ડાયરેક્ટ વેજીસ, કોસ્ટ ઓફ મશીન, હોર્સ પાવર ઓફ મશીન, સ્પેસ આપેલું છે, પ્રોપોર્શન ઓફ ટાઈમ ડિવોટેડ બાય ધ ફેક્ટરી મેનેજર્સ, નંબર્સ ઓફ વર્કર્સ. હવે નંબર્સ ઓફ વર્કર્સ તમને આપેલા છે, તો જે પણ એક્સપેન્સ છે એ નંબર્સ ઓફ વર્કર્સને આધારે આપણે ડિવાઈડ કરશું. તો નંબર્સ ઓફ વર્કર્સ કેટલા આપેલા છે? 5, 6, 4, 3, 2. તો ડાયરેક્ટ એને આપણે 5, 6, 4, 3, 2 એ પ્રમાણે ડિવાઈડ કરશું. ટોટલ થશે 20. હવે ટોટલ એક્સપેન્સ આપેલો છે 6,000. તો 6,000 ડિવાઈડ બાય 20, 2 વખત ગુણાકારને પ્રેસ કરવાનું. અને હવે જે આવશે એ 1,500, 1,800, 1,200, 900 and 600. તો આ રીતે કેન્ટીન એક્સપેન્સને આપણે બધા ડિપાર્ટમેન્ટ્સમાં ડિવાઈડ કર્યું. ત્યાર પછી આપેલું છે લાઇટિંગ. તો લાઇટિંગ ખ્યાલ છે તમને કે લાઇટિંગના પોઈન્ટ આપેલો હશે અથવા તો હોર્સ પાવર્સ આપેલા હશે. જો લાઇટિંગના પોઈન્ટ ના હોય તો હોર્સ પાવર્સમાં આપણે કન્વર્ટ કરીએ તો લાઇટિંગના પોઈન્ટ જોવાના કે અધર ઇન્ફોર્મેશનમાં આપેલા છે. તો ફર્સ્ટ પોઈન્ટ આપેલા છે લાઇટિંગ પોઈન્ટ. તો લાઇટિંગ પોઈન્ટ આપેલા છે 6, 5, 4, 3, 2. તો ટોટલ થશે 20. એક્સપેન્સ ટોટલ આપેલો છે, લાઇટિંગનો એક્સપેન્સ આપેલો છે 2,000 ડિવાઈડ બાય 20. હવે જે આન્સર આવશે એને ગુણ્યા 6 કરશો. 6 ઇક્વલ 600, 500, 400, 300 and 200. તો આ રીતે બધા ડિપાર્ટમેન્ટ્સમાં આપણે ડિવાઈડ કર્યા. ત્યાર પછી આપેલો છે રેન્ટ એન્ડ ટેક્સીસ. તો રેન્ટ એન્ડ રેટ આપેલા છે. તો રેન્ટ એન્ડ રેટ, તો હું માનું છું ત્યાં સુધી જે પણ રેન્ટ હોય એ તમે કેટલી જગ્યા યુઝ કરો છો એના બેઝ ઉપર હશે, એની કી સ્પેસના બેઝ ઉપર હશે. તો અહીંયા સ્પેસ આપેલો છે કે કેટલા સ્પેસમાં આપણે વર્ક કરીએ છીએ. તો સ્પેસ ઓક્યુપાઈડ આપેલું છે. તો 5th નંબરનું પોઈન્ટ આપેલું છે જે સ્પેસ ઓક્યુપાઈડ સ્ક્વેર ફીટ આપેલું છે. તો જે આપેલું છે એને આપણે નાના ડિજિટમાં કન્વર્ટ કરશું તો 6, 4, 5, 3, 2 ઇક્વલ 20. ટોટલ એક્સપેન્સ આપેલો છે રેન્ટ એન્ડ ટેક્સીસ, રેન્ટ એન્ડ રેટનો 5,000 ડિવાઈડ બાય 20. તો જે આવશે એ ડિવાઈડ આપણે બધામાં ડિસ્ટ્રીબ્યુટ કરશું 1,750 and 500. ઓકે, તો આ રીતે આપણે 1 by 1 બધા એક્સપેન્સને ડિવાઈડ કરવાના છે. ત્યાર પછી આપણે છે કન્ટ્રીબ્યુશન ટુ ESI, કન્ટ્રી ટુ એમ્પ્લોયી
સર્વિસ જે આપેલું છે ESI, તો કંપની જે છે એ એમ્પ્લોઈઝને ESIની ફેસિલિટી આપે છે, જેમ PF હોય એ રીતે ESIની ફેસિલિટી આપતી હોય. તો ESIની જે ફેસિલિટી છે એ એમ્પ્લોઈઝને જે વેજીસ મળે છે, વેજીસ યાની કે જેમ PF છે એ સેલેરી બેઝ ઉપર કાઉન્ટ થતો હોય. માનો કે કંપની ડિસાઇડ કરે કે દર મહિને અથવા તો યરલી જે એમ્પ્લોયીને આપણે 10% PF આપવાનું છે, ESI આપવાનું છે, તો શું કરશે કે જે કર્મચારીનો સેલેરી 10,000 હશે એને 10% લેખે 1,000 ESI આપવામાં આવશે. જેનું સેલેરી 30,000 હશે, 30,000, તો એને 10% લેખે 3,000 ESI આપવામાં આવશે. તો એનો મતલબ એ છે કે ESI, PF એ બધું ડાયરેક્ટ વેજીસ ઉપર ડિપેન્ડેન્ટ છે. તો ડાયરેક્ટ વેજીસ તમને ઓલરેડી આપેલું જ છે. તો ડાયરેક્ટ વેજીસની અંદર જે રેશિયો અગાઉ આપણે જોયો 45, 40, 29, 12, 4 ઇક્વલ થશે 130. અને કન્ટ્રીબ્યુશન ઇન ESI ટોટલ અમાઉન્ટ્સ આપેલી છે 650. તો 650 ડિવાઈડ બાય 130, તો ટોટલ જે આવશે એ દરેક ડિપાર્ટમેન્ટ્સમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો આ રીતે દરેક ડિપાર્ટમેન્ટ્સમાં ESIને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી શકશું. ત્યાર પછી આપણું છે ડેપ્રિસિએશન. તો આપ સૌ જાણો છો ડેપ્રિસિએશન મશીનરીને જ લાગે. તો જે મશીનરી વધારે વેલ્યુડ હશે, એની કે વધારે વેલ્યુએશનવાળી હશે, એને એ રીતે ડેપ્રિસિએટ કાઉન્ટ કરશું. ને ઓછી વેલ્યુડવાળી મશીનરીનું ડેપ્રિસિએશન ઓછો હશે તો કોસ્ટ ઓફ મશીન બેઝ ઉપર આપણે ડેપ્રિસિએશન કાઉન્ટ કરશું. તો વેલ્યુએશન ઓફ મશીનરી આપેલી છે. કોસ્ટ ઓફ મશીનરી 60, 40, 30, 1, 1. ઓકે, 132 જે અગાઉ આપણે કોસ્ટ ઓફ મશીનરીની પ્રોપોર્શન આવી ગયું તો એના બેઝ ઉપર ટોટલ થશે 132. ટોટલ ડેપ્રિસિએશન આપેલું છે 16,500. તો ડિવાઈડ કરશું 7,500, 5,000, 3,750, 125 and 125. ઓકે, ડેપ્રિસિએશન ઓફ મશીનરી કમ્પ્લીટ થયું. ત્યાર પછી આપેલું છે પાવર. તો પાવર્સની અંદર હોર્સ પાવર્સ આપેલા હોય. હોર્સ પાવર્સ ન હોય તો લાઇટિંગ પોઈન્ટ બેઝ ઉપર જવાનું. તો અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે હોર્સ પાવર્સ આપેલા છે. તો હોર્સ પાવર્સ 4th પોઈન્ટમાં આપેલા છે. હોર્સ પાવર્સ તો HP હોર્સ પાવર્સની અંદર 4, 6, 2. પછી સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર હોર્સ પાવર્સ નહીં હોય, કારણ કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સ જ હોર્સ પાવર્સનો યુઝ કરતી હોય. યાની કે જે મેન્યુફેક્ચરિંગ કરતા હોય, જે મશીનરી યુઝ થતી હોય એ મેન્યુફેક્ચરિંગ યુનિટ યા તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સમાં થતી હોય. સર્વિસ ડિપાર્ટમેન્ટ માત્ર સર્વિસ પ્રોવાઈડ કરે. તો હોર્સ પાવર્સ છે એ મોટા ભાગે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સની અંદર જ આપેલો હશે. તો જે એક્સપેન્સ છે એ આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સમાં જ આપણે ડિવાઈડ કરશું. તો પાવર્સનો ટોટલ એક્સપેન્સ આપેલો છે 9,000. 9,000 ડિવાઈડ બાય 12 એને ગુણ્યા 4 કરશું એટલે 3,000, 4,500, 1,500. અને સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર આપણે જે મશીનરી યુઝ ન થતી હોય તો હોર્સ પાવર્સનો એક્સપેન્સ તેમાં આવશે નહીં. ઓકે, લાસ્ટમાં છે ફેક્ટરી મેનેજર્સ સેલેરી. ફેક્ટરી મેનેજર્સ સેલેરી. તો આખા ફેક્ટરીની અંદર જે મેનેજર્સ રાખેલો છે એ મેનેજર્સને સેલેરી આપવામાં આવે છે. હવે જે અધર ઇન્ફોર્મેશન છે એ અધર ઇન્ફોર્મેશનમાં જોવાનું કે ફેક્ટરી મેનેજર્સ રિલેટેડ કાંઈ પણ પોઈન્ટ આપેલો છે. તો 6 નંબરનો પોઈન્ટ આપેલો છે પ્રોપોર્શન ઓફ ધ ટાઈમ ડિવોટેડ બાય ધ ફેક્ટરી મેનેજર્સ. કે જે મેનેજર્સને આપણે અપોઇન્ટ કરેલો છે એ કેટલો ટાઈમ ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવોટ કરે છે, એની કે આપે છે, ફાળવે છે. તો ફેક્ટરી મેનેજર્સ દરેક ડિપાર્ટમેન્ટ્સમાં જે ટાઈમ ફાળવે છે એના બેઝ ઉપર જે એક્સપેન્સ છે આપણે ડિવાઈડ કરશું. તો ટોટલ થશે 15. ટોટલ એક્સપેન્સ આપેલું છે 18,000. ડિવાઈડ કરશું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ A = 6,000, B = 4,800,
3600, 2400 and 1200. તો આ જે ફેક્ટરી ઓવરહેડ્સ, ફેક્ટરી મેનેજર્સની સેલેરી છે એને આ રીતે આપણે કેટલી ટાઈમ ડિવોટ કરે છે એ પ્રમાણે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો જે રકમ છે એની અંદર જેટલા એક્સપેન્સ આપેલા છે બધા એક્સપેન્સને આપણે આ રીતે કાઉન્ટ કર્યા અને એનું બેઝિસ નક્કી થયો. એ બેઝિસ પ્રમાણે બધા ડિપાર્ટમેન્ટ્સમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. હવે અધર ઇન્ફોર્મેશન રકમની અંદર આપેલી હશે કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટનો એક્સપેન્સ છે એ સર્વિસ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સને તમારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સમાં કન્વર્ટ કરવાનું થશે. તો પહેલાં શું, તો કે પહેલાં ડીને આપણે ટોટલ કરશું. ડીનો ટોટલ એક્સપેન્સ, સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી, એનો જે ટોટલ એક્સપેન્સ છે એ એક્સપેન્સને આપણે અધર ડિપાર્ટમેન્ટ્સ એ, બી, સી એન્ડ ઈમાં આપણે ડાયવર્ટ કરશું. ત્યાર પછી જે આપેલું હશે એ પ્રમાણે અલગ આપણે બતાવશું. પરંતુ હજી એક પોઈન્ટ આપણે રહી જાય છે કે તમારી પાસે જે ટોટલ આવી જાય ત્યાર પછી જે ડેટા બધો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી 2 સર્વિસ ડિપાર્ટમેન્ટ હશે, 2 અથવા 3 કે 4 કે જે પણ સર્વિસ ડિપાર્ટમેન્ટ હોય, સર્વિસ ડિપાર્ટમેન્ટની અંદર માનો કે ડાયરેક્ટ વેજીસ એવો પોઈન્ટ આપેલો હોય. ખાસ યાદ રાખજો, સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર ડાયરેક્ટ વેજીસ આપેલી હોય. રકમમાં જોવાનું કે અધર ઇન્ફોર્મેશનની અંદર ડાયરેક્ટ વેજીસનો જે રેશિયો આપણે જોયો, આ ડાયરેક્ટ વેજીસનો રેશિયો જોયો, તો એનો મતલબ એ છે કે ડાયરેક્ટ વેજીસ આપેલી છે. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સની ડાયરેક્ટ વેજીસ સાથે આપણે કોઈ નિસ્બત નથી, પણ સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર જે ડાયરેક્ટ વેજીસ હોય એ ડાયરેક્ટ વેજીસ આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સને આપવાની થશે. કારણ શું કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની વેજીસ તો આપણે વેજીસમાં ટોટલ વેજીસ જ્યારે કાઉન્ટ કરશું ત્યારે કેલ્ક્યુલેટ થઈ જશે, પણ સર્વિસ ડિપાર્ટમેન્ટની જે વેજીસ હશે એ આપણે કાઉન્ટ કરતા નથી, તો એને અહીંયા આપણે સમાવેશ કરશું ટોટલમાં. ઓકે, તો સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર જે વેજીસ આપેલી છે તો એ વેજીસને આપણે લખશું ડાયરેક્ટ વેજીસ સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ. તો અહીંયા આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ ઓનલી, ઓકે, એને જ ફાળવશું. તો અધર ઇન્ફોર્મેશનની અંદર બીજો પોઈન્ટ આપેલો છે, સર્વિસ ડિપાર્ટમેન્ટ્સની અંદર કેટલું વેજીસ આપેલું છે 1200 and 400, ટોટલ અમાઉન્ટ થશે 1600. હવે આપણે સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ ડીનો ટોટલ કરશું અને ટોટલ કર્યા પછી જે પણ હશે એને આપણે ઈમાં કન્વર્ટ કરશું. ઓકે, તો ટોટલ થશે 5880. 5880 ને આપણે શું કરવાના છે, અધર ડિપાર્ટમેન્ટ્સને ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો અહીંથી માઇનસ કરશું 5880, એટલે આ ડિપાર્ટમેન્ટ 0 થઈ જશે. 5880 ને 4 ડિપાર્ટમેન્ટ્સમાં, તો અહીં આપણે લખશું ડિસ્ટ્રીબ્યુશન સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી ઇન અધર ડિપાર્ટમેન્ટ્સ, અથવા તો એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડી ઇઝ ડિસ્ટ્રીબ્યુટ ઇન એ, બી, સી એન્ડ ઈ. ઓકે, જે પણ રેશિયો આપેલો છે તમને રકમમાં આપશે. તો રેશિયો કઈ રીતે, તો કે 20%, 30%, 40% એન્ડ 10%. જે રકમમાં આપેલું છે એ પ્રમાણે 5880 ને આપણે ડિવાઈડ કરશું. તો 5880 ને ડિવાઈડ કરતાં ફર્સ્ટ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એની અંદર આવશે 1176, 1764, 2352 એન્ડ લાસ્ટમાં 588. ઓકે, સર્વિસ ડિપાર્ટમેન્ટ ડીનો ટોટલ કર્યો અને જે એક્સપેન્સ આવે છે એ એક્સપેન્સને અધર ડિપાર્ટમેન્ટ્સમાં આપણે કન્વર્ટ કર્યો. જે આપણને રકમમાં જે મેટર આપેલી હતી, જે વિગત આપેલી હતી એ વિગત પ્રમાણે આ એક્સપેન્સને અલગ અધર ડિપાર્ટમેન્ટ્સમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો, એટલે આ ડિપાર્ટમેન્ટ 0 થઈ ગયો. હવે આવે છે ડિપાર્ટમેન્ટ ઈ, એનો ટોટલ કરશું અને ટોટલ ડિપાર્ટમેન્ટ ઈનો ટોટલને આપણે એ, બી અને સીમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું. તો અહીંયા ટોટલ આવે છે
3698 માઇનસ 3698 જે નીલ થઈ ગયું, એટલે કે સર્વિસ ડિપાર્ટમેન્ટ બંને 0 થઈ જાય છે. હવે 3698 ને આપણે અધર ડિપાર્ટમેન્ટ્સ, હવે કેટલા ડિપાર્ટમેન્ટ આવશે? પ્રોડક્શન. તો અહીં લખશું ડિપાર્ટમેન્ટ ઈ એક્સપેન્સ ડિસ્ટ્રીબ્યુટ ઇન ABC. ઓકે, તો ABC ની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરશું. હવે એની પર્સન્ટેજ આપેલું છે 30%, 40% એન્ડ 30%. તો ટોટલ એક્સપેન્સ કેટલો છે? 3698 ડિવાઈડ કરશું A, B એન્ડ C માં, તો આવશે 1109, 1479 એન્ડ 1110. ઓકે, ટોટલ થઈ જાય છે. આ પણ ડિપાર્ટમેન્ટ 0 થઈ ગયો. હવે શું કરવાનું? દરેક ડિપાર્ટમેન્ટ્સનું ટોટલ કરશું અને અહીંયા જે આવશે એ તમારો આન્સર ગણાશે. તો ફર્સ્ટમાં આવે છે ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ્સ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ્સનું ટોટલ આવે છે 24,560. ત્યાર પછી આવે છે 22,443 અને લાસ્ટમાં આવે છે 16,347. તો આ જે તમે એક્સપેન્સને ડિસ્ટ્રીબ્યુટ કર્યો એ તમારો આન્સર ગણાશે. તો આ રીતે ઓવરહેડ્સની અંદર તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું. સ્ટેટમેન્ટની અંદર જ્યાં જ્યાં કેલ્ક્યુલેશન, જ્યાં અહીંયા કેલ્ક્યુલેશન મેં ડાયરેક્ટલી કરી છે એ તમારે અહીંયા 1-2 કેલ્ક્યુલેશન વર્કિંગ નોટમાં કરવાની અને ત્યાર પછી તમારે જે તે એક્સપેન્સને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરો છો એ તમારે બતાવવાનું રહેશે. તો આવું એક નાનકડું સ્ટેટમેન્ટ તમારે કેલ્ક્યુલેટ કરીને લખવાનું રહેશે અને જે તે ડિપાર્ટમેન્ટ્સને તમારે આપવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ, હું માનું છું ત્યાં સુધી એવું બધું કાંઈ નવા પોઈન્ટ્સ કે એવું કંઈ ક્રિટિકલ પોઈન્ટ્સ આ ચેપ્ટરમાં છે નહીં. માત્ર તમારે વિગત વ્યવસ્થિત વાંચવાની અને જે વિગત આપેલી હોય એ પ્રમાણે તમારે જે એક્સપેન્સ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરતું જવાનું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. આપ દાખલામાં કાંઈ પ્રશ્ન હોય તો જણાવજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને વધારે વિસ્તારથી સમજાવશું. ઓકે, થેન્ક યુ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय